મિત્રો તમે બધા જાણતા જ હશો કે મુંબઈની અંદર 1993ની અંદર છે ને બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તો હવે આ બોમ્બ બ્લાસ્ટની અંદર છે ને તુષાર કાકા તમે તો ત્યારે મુંબઈમાં જ રહેતા હતા ને? હા 100%. તો ત્યારે કેવી આમ ઘટનાઓ શું બની હતી આમ જરા કયો? એવી હતી કે બોમ્બ બ્લાસ્ટમાં મને લાગે છે કે એક સાથે 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અલગ અલગ જગ્યાએ થયા હતા? અલગ અલગ જગ્યાએ થયા હતા. તો માણસો કેવા બધા બી ગયા હોય. એક બોમ્બ બ્લાસ્ટ શેર બજારની અંદર થયો હતો. એ શેર બજારની તમને વાર્તા કહું, તમે તમારા તરફ કેમેરો લ્યો. હવે જેવી રીતે આપણે બંને અહીંયા ઊભા છીએ. હા બરોબર, આમ ઊભા છીએ. હા હવે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ને, હા ત્યારે એવો બોમ્બ બ્લાસ્ટ થયો કે હવે તમે જો, હા તો બોમ્બમાં તમે ઉડી ગયા અને મારો હાથ છે ને આમનો આમ જ રહી ગયો, મને કાંઈ ન થયું. એટલે આ આવું કોને થયું એમ? આ શેર બજારમાં અમારી મલાડની અમારી સામેની સોસાયટીમાં જ એક વ્યક્તિ સાથે થયું. શું વાત કરો છો? હા 100%ની વાત, સાચી વાત છે, આ ફેકમ ફાક નથી. તો ઈ માણસની કેવી હાલત હશે પછી? ભારતના ટાટિયા ઢીલા થઈ ગયા ને ત્યાં જ નીચે પડી ગયું. શું વાત કરો છો? એટલે આવી રીતના અલગ અલગ જગ્યાએ એમાં કેટલા લોકો બધા મરી ગયા છે બધા? એટલે લાખોની સંખ્યામાં માણસ મરી ગયા. અને એ ટાઈમે પછી બોમ્બ બ્લાસ્ટ પછી જે એકતાઓ થઈ હતી મુંબઈની અંદર ને આખા ભારતમાં, કે લોકો અગાસીમાં આખી રાત બેસતા, નીચે પોતપોતાની બિલ્ડિંગની નીચે બેસતા, થાળી નહીં લઈને બેસતા, કે કઈ પણ અગર કોઈ રિસ્કી વસ્તુ આવી હોય તો લોકો થાળી વગાડતા અને એકબીજાને એલર્ટ કરતા. હા બરોબર, એટલે એકતા બધામાં જળવાઈ રહી એમ. એકતા એટલી બધી થઈ ગઈ હતી કે તમે એની તો વાત જ જો. પછી એમ નહીં, તમે તો તમારી ઉંમર ત્યારે નાની હશે એટલે પછી તમે પછી ત્યાં તમે કદાચ બી ગયા હોય તો પછી શું સિચ્યુએશન? હું મારી બિલ્ડિંગ થી મારે ખાલી રોડ ક્રોસ કરીને સામેની બિલ્ડિંગમાં હતો. મને એ બિલ્ડિંગ થી મારા ઘરે જતા મને 20 મિનિટ્સ લાગી હતી, 20 મિનિટ. એનું શું કારણ? એનું કારણ કે હું જેવી તો રોડ પર આવું એવી રીતે એમ્બ્યુલન્સ નીકળે, સતત એમ્બ્યુલન્સ ચાલુ, કન્ટિન્યુ એમ્બ્યુલન્સ, 2-3 મિનિટે એમ્બ્યુલન્સ નીકળે. તો માણસો કેવા બધા એમાં હેરાન થયા હશે પ્રાચી? હેરાન પરેશાન એટલે ઈ આપણે સાંભળ્યું છે કે આ બોમ્બ બ્લાસ્ટ બહુ જ ખતરનાક હતો. અને કાકાએ મને આ બધી વાત બી કરી હતી, પણ એ સાંભળીને બી મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા કે જેના ઘરમાં વસ્તુ બની હશે, કે જે માણસો વયા ગયા હશે, આપણે તો હજી સેફ છીએ, આપણે સાથે અહીંયા થયું નથી આવી વસ્તુ એટલે. પણ જો એ થયું હોત ને તો આપણે અનુભવ ન કરી શકીએ. આ તો એવી વસ્તુ છે ને ભાઈ કે જેને ભોગવ્યું હોય ને એને જ ખબર પડે. આપણે અત્યારે આપણે ખાલી વાતો જ કરી શકીએ એમ છે, બાકી જેને ભોગવ્યું હોય ને એને જ ખબર. 100%. એટલે મિત્રો જે 1993ની અંદર મુંબઈના બ્લાસ્ટ થયા હતા ને તો કદાચ બધાને ખબર જ હશે. એટલે જે મારી ઉંમરના હોય એટલે બધાને ખબર હોય, કારણ કે ઘણા આપણને વાંચવામાં બી ઘણી જગ્યાએ આવતું હોય અને હજી બી એનો રેકોર્ડ બધો બોલતો હોય કે કેવી રીતના શું થયું હતું, કેટલા લોકો એની અંદર બધા ઘાયલ થયા હતા અને ઘણા બધા લોકો એની અંદર વયા ગયા હતા. એટલે આ બધું એક બહુ ખતરનાક બધી થયું હતું. પણ એ લાઈવ કાકાની 700 કાકાને ખબર છે, નજરની સામેની વાતો છે. મેં પણ આ બધું જોયું છે 100%, એકદમ લાઈવલી જોયું છે. યસ, એટલે આ અનુભવ જેને ખબર હોય ને એટલે તમે એ તો હું અત્યારે તમને શબ્દમાં ન કહી શકું. 100%. એ વસ્તુ જેવી બની હતી. ઈ ટાઈમે નો મોબાઈલ હોય કોઈ પાસે, એટલા કોઈ મોબાઈલ કનેક્શન્સ, નો ન્યૂઝપેપર આવતા હોય. 25 વર્ષ પહેલા કોઈ મોબાઈલ નહોતા. અને આ વસ્તુ જેને ભોગ્યું એને ખબર પડે. અને બાકી તો તમને પોતાને પણ ખબર હશે, જે મારી ઉંમરના હશે કે જે મારાથી જે 93 આફ્ટર 93 ના, એ લોકોને પોતાને પણ ખબર હશે કે કેવી રીતે બન્યું. 100%. એટલે આ જે સિચ્યુએશન છે ને મુંબઈની અંદર જે આ બ્લાસ્ટ થયા હતા 1993ની અંદર, એટલે એક ભયાનક હતા. એટલે હવે એની અંદરના જો તમને કોઈ પણ તમારા રિલેટેડ હોય ને, તમારા રિલેટિવ કદાચ કોઈ મુંબઈમાં રહેતા હોય ને, તમારા કોઈ એ જે રિલેટિવ હોય ને કિસ્સા યાદ હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આ તો હવે મને લાગે છે કે આવતા 2-5 વર્ષ પછી છે ને ઇતિહાસમાં પણ આ પૂછવામાં આવશે. 100% આવે જ, કારણ કે ઘણું બધું એવું બધું થઈ ગયું છે આપણું, કે ઘણા બધા બુકની અંદર બી હવે આ ઇન્સિડન્ટ્સ ઘણા બધા દર્શાવવામાં આવે છે. પછી આ કેવી રીતના શું બન્યું છે, કેવી રીતના અલગ અલગ જગ્યાઓ ઉપર થયા હતા ને આમાં બોમ્બ બ્લાસ્ટ. કેવી રીતે 1947 નો ઇતિહાસમાં અત્યારે બતાવવામાં આવે છે કે ભાગલા થયા હતા. તો આ વસ્તુ પણ બોમ્બ બ્લાસ્ટ પણ આખા ભવિષ્યમાં ઇતિહાસમાં બતાવવામાં આવશે. 100%. ચલો મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.